નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। શહેરના પૂર્વ વિસ્તારના વૈષ્ણવના હબ અને ગઢવ્રજ ગણાતા સુખધામ હવેલી ખાતે જરૂરિયાતમંદોને અન્ન કીટ વિતરણ કરાયું। વૈષ્ણવોના હૃદય સમ્રાટ વલ્લભ કુલભૂષણ તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રીના ષષ્ઠી પૂર્તિ મહામહોત્સવ અંતર્ગત પૂજય શ્રી ડો વાગીશ કુમારજી મહારાજ શ્રી વૈષ્ણવના સાચા પ્રેરક માર્ગદર્શક કાંકરોલી યુવરાજો પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદય શ્રી પુ સિદ્ધાંત કુમારજી મહોદય શ્રીના સાનિધ્યમાં 61 જેટલા જરૂરિયાતમંદોને અન્ન કીટ વિતરણ પુ શ્રીઓના કર કમલો દ્વારા રોજિંદા વપરાશમાં આવતી ખાદ્ય સામગ્રી અન્ન કીટ વિતરણ કરવામાં આવ્યું હતું। પૂજ્ય શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રીએ વચનામૃત દ્વારા જણાવ્યું કે આજનો યુવાન આવતીકાલનો ભારતનો ભાગ્ય વિધાતા છે। ભારતની સંસ્કૃતિ સભ્યતા સંસ્કારના મૂલ્યોને સિંચવાની જવાબદારી ભવિષ્યમાં આવશે। કેવડા બાગ બેઠક મંદિર ખાતે પૂજ્ય શ્રીના જન્મોત્સવ નિમિત્તે પ્રભુને સુવર્ણના પલ્લામાં નંદ મહોત્સવ રાજભોગમાં ફૂલ મંડળી ત્યારબાદ પૂજ્ય શ્રીનો માકેંડય પૂજન તુલાદાન કેસર સ્નાન અને શયનમાં રાજ દરબારના અલૌકિક દર્શન યોજાનાર છે। જન્મોત્સવ મંગલ વધાઈ આપવા માટે દેશ વિદેશના કાંકરોલી મથુરા ઉદયપુર ભીલવાડા સહિત હજારોની સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહેશે। રિપોર્ટ નિસાર મહેંદી સાથે હજરત ખાન। સંપ્રદાયની સેવામાં રત છે। મારા નાના દીકરાને ગઈકાલે ઇન્ફ્લુએન્શિયલ પર્સનાલિટી ઓફ ઇન્ડિયા બાળકોના જે ઇન્ફ્લુએન્શિયલ વ્યક્તિઓ હોય છે એમાં એનું નામ આવ્યું છે। એનાથી પણ ખરેખર ખૂબ જ ગૌરવની અનુભૂતિ થઈ રહી છે અત્યારે। અને આજે સમાજ જે દિશા તરફ જાય છે એમાં યુવાનોની એક વિશિષ્ટ કામગીરી અને જવાબદારી છે। મને આનંદ છે ગઈકાલે બ્લડ કેમ્પ થયું, અનેક પ્રકારના કેમ્પો થયા અને આજે ગરીબોને કીટ આપવાનું આયોજન સુખધામ અને સમગ્ર તૃતીય પીઠ પરિવાર તરફથી જ્યારે આયોજન કરવામાં આવ્યું છે, તમામને ખૂબ ખૂબ અભિનંદન અને शुभकामना पाते। श्री कृष्णम वंदे जगत। आज मुझे बहुत हर्ष और उल्लास की अनुभूति हो रही है। पूज्य पितृचरण के जन्म दिवस के एक दिन पहले, वैसे 2 दिन पहले से मेडिकल कैंप, ब्लड डोनेशन कैंप और आज अनाज की किट वितरण का हो रहा है। मैं अपने पूरे परिवार के बदले में बहुत कृतार्थ हूँ और अपने आप को बहुत लकी समझता हूँ कि भगवत कार्य से ज़्यादा बढ़ के और जन कार्य में भी अपने भाग्य में आजमा रहा हूँ। आप सभी से यही अनुरोध है कि ऐसे ही कार्यों में अपने आप को भी जोड़ें, भगवत कार्य में जोड़ें। और सभी यंगस्टर्स से यही अपील है कि सोशल वर्क और रिलीजन दोनों साथ साथ में ही चलते हैं। तो आप सभी से यही अनुरोध है कि ऐसे कार्यक्रमों में जुड़ें। महाप्रभु श्री वल्लभाचार्य जी की तृतीय पीठ अंतर्गत ये कार्यक्रम आज आयोजित हुआ है और मैं अपने आप को बहुत हर्ष की अनुभूति में अपने आप में कर रहा हूँ। श्री द्वारकाधीश प्रभुना सानिध्यમાં સુખધામ એવં બેઠક મંદિર ખાતે પૂજ્ય પિતૃચરણની ષષ્ઠી પૂર્તિ મહોત્સવનું આયોજન થયો છે। એમાં વિવિધ સોશિયલ એક્ટિવિટીઝ અને ઠાકોરજીના વિવિધ મનોરથોથી ઠાકોરજીને બી લાડ લડાવવામાં આવી રહ્યું છે અને તૃતીય ગ્રહ જેવી રીતે પરાર્થ સેવા કરતો આવ્યો છે, જેવી રીતે જનકલ્યાણની જન સહાયની જે પ્રવૃત્તિઓ કરતો આવી રહ્યો છે, એના અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ, મેડિકલ કેમ્પ, અનાજની કીટ વિતરણ જેવી વિવિધ સોશિયલ પ્રવૃત્તિઓનો એમાં સમાવેશ થયો છે। એવી વૈષ્ણવ સમુદાયને અપીલ કરું છું કે પૂજ્ય પિતૃચરણને એવી જ રીતે આપની બધાની શુભકામનાઓ શ્રી અમનાષ્ટકના શ્રી સર્વોત્તમજીના માધ્યમથી શ્રી પ્રભુના ચરણોમાં સમર્પિત કરી પૂજ્ય પિતૃચરણને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય અને એવી જ રીતે તૃતીય ગ્રહ અને વૈષ્ણવ સમુદાયનો સૌહાર્દ આ એક દેશ વિદેશ સુધી એની સુગંધ પહોંચે અને શ્રી દ્વારકાધીશ પ્રભુ એવી જ કૃપા પિતૃચરણ ઉપર રાખે જેનાથી અમારા જેવા યંગસ્ટર્સનું કલ્યાણ થાય અને અમને માર્ગદર્શન પ્રાપ્ત થાય। એ જ શુભકામના અને મંગલકામના।